નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના એક નાગરિકની અરજી પર મહત્વપૂર્ણ પગલું ભરતા પોલીસ અધિકારી તેમજ એક જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી સામે નોટિસ જારી કરી છે। આ મામલે ત્યારે કાયદેસરની પ્રક્રિયા અને માનવ અધિકારને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। અમદાવાદના ત્યારે ખોડિયાનગર વિસ્તારમાં રહેતા અરજદાર જયેશ પરમારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે। અરજી મુજબ 20 ફેબ્રુઆરી 2025ના રોજ તેમને કોઈપણ કાયદેસર નોટિસ કે વોરંટ વિના સાયબર સેલ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા। અરજદારનો દાવો છે કે તેમને સવારથી લઈને રાત સુધી ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા અને આ દરમિયાન તેમના સાથે મારપીટ કરવામાં આવી હતી। અરજીમાં સાયબર સેલ સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓ નામ સાથે આરોપ મૂકવામાં આવ્યા છે, જેમાં પીબીવીએ ત્યારે ચૌધરી અને પીએસઆઈ પરમાર અને એસપી રાજદીપસિંહ ઝાલાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત લોકગાયક કીર્તિદાન ગઢવી અને તેમના સહયોગીઓનો સંડોવાયેલા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજીમાં ત્યારે સાયબર સેલ સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓના નામ સાથે આરોપ પણ મૂકવામાં આવ્યો છે, જેમાં પીઆઈ બીએમ ચૌધરી અને પીએસઆઈ પરમાર અને એસપી રાજદીપસિંહ ઝાલાનો સમાવેશ થાય છે। લોકગાયક કીર્તિદાન ગઢવીએ તેમના સહયોગીની ત્યારે સંડોવાયેલ પણ આક્ષેપ કરવામાં આવે છે। સમગ્ર મામલે હાઈકોર્ટે તેમના જવાબદાર આક્ષેપોને નોટિસ ફટકારી છે અને જવાબ મંગાવ્યો છે। આ સાથે કોર્ટે પોલીસને 20 અને 21 ફેબ્રુઆરીના દિવસે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ સુરક્ષા રાખવાનો આદેશ પણ આપ્યો છે, જેથી તપાસ દરમિયાન પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે। ત્યારે મિત્રો, અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।